હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા સમયથી આપણે ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છીએ। હું એવી આશા રાખું છું કે આપ લાઈવ જ ભણતા હશો। તો આપણે ધોરણ 12માં નામાના મૂળ તત્વો એકાઉન્ટન્સી વિષયમાં પ્રકરણ નંબર 4 શરૂ કરેલું છે, જેને આજે આપણે પૂર્ણાહુતિ તરફ લઈ જવું છે। ખાસ મોટા ભાગના ટોપિક છે એ આમાં લેવાઈ ગયા છે, બરાબર। 3 માર્કનો ટૂંકો દાખલો પૂછાય છે, એની પણ ચર્ચા થઈ ગઈ। જે મોટા દાખલા ચાલે છે એ 5 અને 6 નંબરના ચેપ્ટર માટે ઉપયોગી થવાના છે। તો પ્રકરણ નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠન આ ચેપ્ટર છે એ સ્ટાર્ટ છે। આજે આપણે એક દાખલો છે એ લેવા જઈ રહ્યા છીએ। તમારી પાસે ટેક્સ્ટ બુક, ફેર બુક અને કેલ્ક્યુલેટર કે બધી સાધન સામગ્રી જે આપણે લખવા માટે ઉપયોગી થવાની છે એ તમારી પાસે હોવી જોઈએ। કયો દાખલો લેવાનો છે? તો કે ટેક્સ્ટ બુકમાં દાખલા નંબર 11 અને પેજ નંબર છે 140, એના ઉપર આ દાખલો છે એ આપેલો છે। રકમ તમારી પાસે હોય, બરાબર, તો આપણે એને વાંચીએ છીએ। એમાં શું કરવાનું છે સૂચના વાંચીએ, પછી જેવી જરૂર પડશે એ મુજબના ખાતા કે આમનોંધનું ફોર્મેટ આપશું। તમારી પાસે જો ટેક્સ્ટ બુક હોય, બરાબર, તો પેજ નંબર 140 ઉપર નજર મારીએ। દાખલા નંબર 11, મંજુ, પ્રભા અને મીના એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે। પહેલી લીટીથી ચોખવટ થઈ જાય કે ભાગીદારોની સંખ્યા કેટલી છે, 1, 2 કે 3? 1 તો હોય જ નહીં, 2 છે કે 3? આગળ તેમનું નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ 5:3:2 છે। મતલબ આ કયું પ્રમાણ થશે? આગળના દાખલાની જો તમે સમજૂતી મેળવેલી હોય। હા, પહેલી વાત, પુનઃ મૂલ્યાંકન અંગેના જે મોટા દાખલા શરૂ કરેલા છે એનો આ બીજો દાખલો થાય। જો તમે સીધો જ આ વિડીયો જોતા હોય તો કદાચ આ દાખલાઓમાં તમને ખ્યાલ ન પણ આવે એવું બની શકે। આની પહેલાનો વિડીયો છે એ જોઈ જવો। એની પહેલાના વિડીયોઝની અંદર આપણે આમનોંધ, એનું ફોર્મેટ કેમ થાય કેમ ન થાય આ બધી ચર્ચા ત્યાં કરેલી છે। આગળ પ્રમાણ આપેલું છે 5:3:2। તેમની વચ્ચેનું નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ બદલીને 3:2:1 કરવા માંગે છે। બહુ સ્પષ્ટ વાત છે, આપણે આ ચેપ્ટર પૂરતું તો ખાસ જૂના પ્રમાણનો જ ઉપયોગ કરવાનો છે। આ વાત આપણે અગાઉ પણ કરેલી છે। આગળ તેથી તેઓએ તેમની પેઢીની મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું। એટલે આપણે આ દાખલો શા માટે ગણવો પડે છે? તો કે જ્યારે આ ભાગીદારો છે એમની વચ્ચેના નફા નુકસાનના પ્રમાણને બદલાવે છે, તેની સાથે સાથે મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન પણ કરાવે છે। એટલે આગળ હવે ચર્ચામાં કીધું એ પ્રમાણે નીચે આપેલી માહિતી પરથી પેઢીના ચોપડે પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરો અને પુનઃ મૂલ્યાંકન બાદનું પાકું સરવૈયું તૈયાર કરો। એનો મતલબ રકમ અહીંયા આપણે વાંચીએ છીએ એમાં જુઓ કીધું છે આમનોંધની કોઈ ચર્ચા થઈ નથી। એનો મતલબ આજે આમનોંધ નથી કરવાની, તો શું કરવાનું છે? પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરવાનું છે અને પુનઃ મૂલ્યાંકનની જે અસરો છે એ આપ્યા બાદનું પાકું સરવૈયું તૈયાર કરવાનું છે। આગળ પાકું સરવૈયું આપેલું છે, આપણે ફટાફટ વાંચી દઈએ। શું કહે છે? મંજુ, પ્રભા અને મીનાની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/17 રોજનું પાકું સરવૈયું। મૂડી દેવા બાજુએ મૂડી ચાલુ ખાતા। વિદ્યાર્થી મિત્ર, આ આપણા માટે બહુ નવી વાત છે, જાણવા જેવી છે, આપણા જ્ઞાનમાં વધારો કરે એવી વાત છે। મૂડી ખાતા અને ચાલુ ખાતા બંને આપેલ હોય ત્યારે આપણે નફો કે નુકસાન કયા ખાતે લઈ જવાનો હોય? ચાલુ ખાતે લઈ જવાનું હોય। મૂડી હોય ને એ સ્થિર મૂડી રહેશે, જે કાંઈ ફેરફાર થાય એ ચાલુ મૂડીમાં ફેરફાર થાય। આગળ પછી આપેલા છે બિન ચાલુ દેવામાં 12%ની બેંક લોન, ચાલુ દેવામાં લેણદાર દેવી ઊંડી। સામેની બાજુએ મિલકત લેણા બાજુ બિન ચાલુ મિલકતોમાં જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, રોકાણ। પછી ચાલુ મિલકતોમાં આખો સ્ટોક, દેવાદારો, ગાલખાદ અનામત માઇનસ બાદ કરી છે, લેણી ઊંડી, રોકડ શિલા। આગળ વધારાની માહિતી આપેલી છે, મતલબ જે નવી કિંમતો કહી શકીએ, બજાર કિંમત કહી શકીએ આપણે। પહેલો પોઈન્ટ, જમીન મકાનની કિંમતમાં 25%નો વધારો કરવાનો છે। બીજો પોઈન્ટ, ફર્નિચરની કિંમત 10% થી ઘટાડવાની છે। ત્રીજો પોઈન્ટ, યંત્રની કિંમત 80% રાખવાની છે। ચોથો પોઈન્ટ, આખો સ્ટોકની ચોપડે કિંમત બજાર કિંમત કરતાં 5000 વધુ છે। સામેના પેજ ઉપર એ છે, ભૂલી ન જતા। પાંચમો ક્રમ, દેવાદારો પર કુલ 2500ની 2500ની ગાલખાદ અનામતની જોગવાઈ રાખવાની છે। નવો પોઈન્ટ છે આપણા માટે, કેમ અસર આપી હમણાં જોઈએ।
પછી લેણદારમાંથી 3000ના લેણદારોને હવે નાણાં ચૂકવવાના રહેતા નથી. આ અગાઉ પણ આવી ગયેલો છે. 7મો પોઈન્ટ, બેંક લોન પર છેલ્લા 3 માસનું વ્યાજ ચૂકવવાનું બાકી છે. આ રકમ છે આપણી પાસે. મતલબ દાખલામાં શું ગણવાની વાત કરેલી છે આપણે ક્લિયર કરી દીધું કે ભાઈ પુનઃમૂલ્યાંકન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. એટલે આજે આમનો લખવાની થશે નહીં આ દાખલામાં. તો વિદ્યાર્થી મિત્ર, તમારી પાસે હવે જો ફેરબુક નહીં હોય તો 12 થી 15 લીટી માટેનું પુનઃમૂલ્યાંકન ખાતું અને 15 થી 20 લીટીનું પાકું સરવૈયું છે એ તમે આખી. વિદ્યાર્થી મિત્રો, હવે તો કે જેમ તમે રકમ છે એના ખાતા છે આકેલા છે, એમ અહીંયા ખાતા આકેલા છે. દાખલો કેવી રીતે સાથે સાથે ગણતો જાઓ, બરાબર, એની આપણે ચર્ચા કરીએ છીએ. હવે તો કે ખાસ જોજો, આપણે હવાલા મુજબ જવાનું છે. આપણે આ વાત થઈ હતી કે જેમ હવાલા આપેલા છે એમ એની ગણતરી કરતી જવાની. મોટો ફાયદો શું છે આ દાખલાનો, તો કે પુનઃમૂલ્યાંકન ખાતું અને પુનઃમૂલ્યાંકન બાદનું પાકું સરવૈયું, આ 2 જ ખાતા તૈયાર કરવાના છે. આજે આમ નોંધ કરવાની નથી. જોતા જઈએ શું કે છે, કેવી રીતની પુનઃમૂલ્યાંકન બાદ અસર આપવાની છે પાકા સરવૈયામાં, એ નવો પોઈન્ટ છે આ દાખલામાં શીખવા માટેનો. પહેલો હવાલો, જમીન મકાનની કિંમત 25%, એમાં વધારો કરવાનો છે. હવે તો કે તમારી પાસે રકમ છે તો ઉપર જે પાકું સરવૈયું આપેલું છે એ જૂનું પાકું સરવૈયું કહેવાય, આ નવું પાકું સરવૈયું છે. તો એમાં કિંમત કેટલી હતી જોઈ જમીન મકાનની, તો કે 1 લાખ. 1 લાખના 25% એટલે 25,000 વધારો કરવાનો છે. આ મિલકતની કિંમતમાં વધારો થઈ ફાયદો કહેવાય કે નુકસાન કહેવાય? તો કે આપણા માટે ફાયદાની વાત છે, એક પ્રકારનો આપણો નફો હોય. તો આની અસર પુનઃમૂલ્યાંકન ખાતામાં કઈ બાજુએ આપી શકાય, તો કે જમા બાજુએ. આ વાત અગાઉ પણ ક્લિયર કરેલી જ છે, બરાબર. પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરવા માટેનો નિયમ શું, ફાયદો કે કોઈ લાભ થતો હોય તો જમા કરવું, નુકસાન થતું હોય તો ઉધાર કરવું. એવી રીતના ખર્ચ હોય તો ઉધાર કરવાનું અને જો આવક હોય તો જમા કરવાનું. તો આ નિયમ પ્રમાણે જાય તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુએ પેલો પોઈન્ટ લખવાનો થશે, જમીન ખાતે તફાવતની રકમ અહીં લખવાની થાય એ હોય 25,000. આમનો નથી લખવાની એટલે આપણે નથી કરતા. બીજું, આની અસર હવે પાકા સરવૈયામાં કેમ આપી, તો સમજો. જૂની કિંમત કેટલી હતી, તો કે 1 લાખ. હવાલા નંબર 1 શું કહે છે કે જમીનની કિંમતમાં 25%નો વધારો કરવો. વધારો એટલે 25,000 રૂપિયા વધ્યા. તો હવે જમીનની કિંમત કેટલી ગણાય, તો કે 1,25,000. તમે આ હેડિંગ વાંચો તરત ખ્યાલ આવી જશે. પુનઃમૂલ્યાંકન બાદનું પાકું સરવૈયું એટલે પુનઃમૂલ્યાંકન એમાં વધારો હોય તો પ્લસ કરવું, ઘટાડો હોય તો માઇનસ કરવું. આ નિયમ પછી, નિયમને એપ્લાય કર્યા પછી જે કિંમત આવે ને એ નવા પાકા સરવૈયામાં લખવાની થશે. મતલબ હું અહીંયા પાકા સરવૈયામાં મિલકત લખું જમીન, અને એની જો હું કિંમત લખું તો કિંમત આવશે 1,25,000 રૂપિયા. ચાલો, ક્લિયર થાય છે? શું નિયમ યાદ રાખશું, વધારો હોય તો પ્લસ અને ઘટાડો હોય તો માઇનસ. આ વાત ક્લિયર. આગળ હવાલા નંબર 2 ઉપર, ફર્નિચરની કિંમત 10% થી ઘટાડવાની છે. મતલબ ફર્નિચરમાં 10%નો ઘટાડો કરવાનો. તો ફર્નિચર જો ઉપરના પાકા સરવૈયામાં કેટલું હતું, 30,000. 30,000ના 10% કરવાના એટલે કેટલા થાય, 3,000. વધારો છે કે ઘટાડો છે, તો કે ઘટાડો. મિલકતની કિંમત વધે સારું કે ઘટે સારું, વધે સારું. આ તો ઘટાડો છે એટલે નુકસાન. નુકસાન પુનઃમૂલ્યાંકન ખાતામાં કઈ બાજુ દર્શાવાશે, ઉધાર બાજુએ. તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આવી જાય. શબ્દ અહીંયા શું લખીએ છીએ, ફર્નિચર ખાતે રકમ આવશે 3,000. કેવી રીતે આવ્યા, 30,000ના 10% કર્યા એટલે 3,000. હવે જેમ અહીંયા વધારો હતો એટલે કિંમત પ્લસ કરીને લખાણી, એમ આ રકમ ઘટાડો છે તો માઇનસ કરીને લખાશે. એટલે કે મિલકત લેણા સાઈડ આપણે જઈએ છીએ, જ્યાં બીજું નામ શું લખાશે, ફર્નિચર. હતું કેટલું, 30,000નું. ઘટાડો કેટલો થયો, 3,000નો. તો વધે કેટલા, 27,000. એ નવી કિંમત
નવા પાકા સરવૈયામાં લખાશે. આગળ વધીએ. હવાલા નંબર 3, યંત્રની કિંમત 80% રાખવાની છે. ઉતાવળ ન કરતા, 80% ઘટાડવાની નથી, 80% વધારવાની નથી, 80% રાખવાની છે. તેનો મતલબ શું થયો? એ બીજા શબ્દમાં કંઈક કહેવા માંગે છે. શું? 80% સુધી રાખવાની, એનો મતલબ 100% હોય. કોઈ પણ મિલકત હોય કેટલા ટકા હોય? 100%. હવે એમાંથી 80% આપણે રાખવી હોય તો 20%નો ઘટાડો કરવો પડે ને. એટલે બીજા શબ્દમાં એમ કહેવા માંગે છે કે યંત્રની કિંમતમાં 20%નો ઘટાડો કરો. તો રકમ જો તમારી પાસે હોય તો યંત્ર જોવો જોઈએ કેટલા હજારના આપેલા છે? 50,000ના. એના કેટલા ટકા કરવાના? 80%. 50,000ના 80% કરો એટલે 8 પંચાને 40, એટલે 40,000 એની કિંમત થઈ. બીજી રીતે વિચારી તો 20% ઘટાડવાના હતા. તો એક કામ કરો, કેલ્સી હાથમાં. 50,000ના 20% કરો. કેટલા આવ્યા? 10,000. 50,000ના 20% એટલે 10,000. 10,000 ઘટ્યા ને, તો 50માંથી 10 બાદ કરી તો કેટલા આવવાના હતા? 40,000 આવવાના હતા. મતલબ અહીંયા યંત્રની કિંમતમાં ઘટાડો કરવાનો છે. નુકસાન એટલે પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુએ શબ્દ આપણે લખવાનો. શું? યંત્ર ખાતે રકમ કેટલી? 10,000. બીજું, પાકા સરવૈયામાં પણ એની નવી કિંમતો લખાશે. યંત્રો હતા તો 50,000ના, પણ 10,000 ઘટાડો થવાના કારણે હવે એની નવી કિંમત 40,000 રૂપિયા રહેશે. આગળ વધીએ. હવાલા નંબર 4 ઉપર જઈએ છીએ. નવો હવાલો છે, સ્ટાર કરી લેજો પેન્સિલથી. અને શબ્દની રમત છે આમાં. જોઈએ શું કહે છે. આખર સ્ટોકની ચોપડે કિંમત બજાર કિંમત કરતા 5,000 વધુ છે. અમુક છે ને એ ઉતાવળા હે ને જીવ વાળા હોય. ફટાફટ વાંચી લીધું, હાલો ભાઈ 5,000 રૂપિયા સ્ટોકમાં વધારો, પુનઃ મૂલ્યાંકનમાં જમા. પણ મારા ભાઈ કે બેન, શાંતિથી વાંચો. શું કહેવા માંગે છે? શબ્દોની રમત છે. ઘણા બધા લોકો આપણને શબ્દોથી છેતરી જતા હોય, પણ હવે આપણે કોઈનાથી છેતરાશું નહીં. ફરીથી શબ્દ વાંચીએ છીએ. આખા સ્ટોકની ચોપડે કિંમત એટલે કઈ? ઉપરના પાકા સરવૈયામાં છે તે કેટલી છે એ પણ જોઈ લે. સ્ટોકની કિંમત છે 40,000. એ ચોપડે કિંમત 40,000 બજાર કિંમત કરતા. બજાર કિંમત કેટલી છે એ આપણને ખબર નથી, પણ એ જેટલી હોય એટલી એના કરતા 5,000 વધુ છે. તો સમજવા જેવો પોઈન્ટ છો. આ શું કહેવા માંગે એમ? જે ચોપડે કિંમત છે 40,000 રૂપિયા, એ બજાર કિંમત જેટલી હોય એટલે એ કેટલી છે આપણને ખબર નથી. એના કરતા 5,000 કેવી છે? વધુ. એમને મેં મગજ ચલાવી દી ને આપણે તોય ખ્યાલ આવે કે 50 નહીં 40,000 રૂપિયા છે, બરાબર. એમાં 5,000 રૂપિયા છે ને એ વધુ છે. એને તમે સાઈડમાં કાઢો તો 40,000માંથી 5,000 બાદ કરી તો કેટલા વધે? 35,000. તો આ સ્ટોકની કિંમત આપણા ચોપડામાં 40,000 છે, પણ આપણે બજારમાં વેચવા જાશું ને ત્યારે કેટલા આવશે? એના 35,000 રૂપિયા જ આવશે. તો એનો મતલબ અહીંયા વધારો નથી કરવાનો. શું કરવાનું છે? ઘટાડો કરવાનો છે. જો હજી એકવાર હું કહું છું, ઘણા બધા લોકો આપણને શબ્દોથી છેતરી જતા હોય, પણ હવે આપણે છેતરાવાનું નથી. આ નિયમ પ્રમાણે વિચારીને તો આવા 2 દાખલા આપી શકે, 2 હવાલ આપી શકે, જેમાં એવું કીધું હોય કે કિંમત વધુ છે ત્યારે ઘટાડો થાય. અને બીજો એક હવાલો એવો પણ હશે કે સ્ટોકની કિંમત છે એ બજાર કિંમત કરતા આટલા 50,000 100,000 કોઈ રકમ ઓછી છે તો ત્યારે વધારો થતો હશે, બરાબર. હજી એકવાર ફરીથી, ચોપડે કિંમત છે બજાર કિંમત કરતા 5,000 વધુ છે, એનો મતલબ 40,000 રૂપિયા છે ને એમાં 5,000નો વધારો થયો છે, એ આપણે બાદ કરી તો 35,000 રૂપિયા મળે. આપણે 5,000 રૂપિયાનો ઘટાડો કરવાનો છે. સ્ટોકની કિંમત ઘટે એ નુકસાન. પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુએ સ્ટોક ખાતે રકમ આવશે 5,000. ભૂલથી વધુ છે એટલે વધારો એટલે ફાયદો એમ નથી સમજવાનું, બરાબર. 5,000નો ઘટાડો થાય છે એટલે અહીંયા ઉધાર બાજુ. બીજું તો કે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુએ લખીએ કિંમત એની, તો કે આખર સ્ટોક કેટલા રૂપિયા? 35,000 રૂપિયાથી. આપણે અહીંયા પુનઃ મૂલ્યાંકન બાદની કિંમતો છે ને એ દર્શાવવાની છે. ચાલો ફરીથી આ હવાલો જો ન સમજાણો હોય તો 1-2 વાર વિડીયો છે રિપીટ કરી અને જોઈ લેજો.
બરાબર, છતાંય ન સમજાય તો તમે મને નીચે કોમેન્ટમાં લખી શકો છો. આગળ તો કે જુઓ, ત્યારબાદ હવાલા નંબર 5 શું કીધું છે, સામેના પેજ ઉપર છે, એટલે દેવાદારો પર કુલ 2500 ની ઘાલખાદ અનામતની જોગવાઈ. હવે ઘાલખાદ અનામત વટાવ અનામતની વાત થાય એટલે તરત જ હવે આપણને ખ્યાલ આવી ગયો કે ભાઈ આ એક પ્રકારનું નુકસાન છે, પુનઃ મૂલ્યાંકનમાં ઉધારવા. પણ આ દાખલામાં શું નવું છે, તો કે તમને જે પાકું સરવૈયું આપેલું છે એની અંદર જે દેવાદારો છે એમાંથી કઈ બાદ કર્યું છે? જોવો જોઈએ તમે. હા, કરેલું છે. શું બાદ કર્યું છે? તો કે ત્યાં 1000 ની ઘાલખાદ અનામત બાદ કરેલી છે. એટલે વિદ્યાર્થી મિત્ર અહીંયા શું ધ્યાન રાખવાનું સમજો. કેવી રીતના? તો કે ઘાલખાદ અનામત છે આ આપણા માટે એક પ્રકારનું નુકસાન કે ખર્ચ ગણી શકીએ, એટલે ઉધાર બાજુએ નોંધ થશે. તો કે હા, પણ રૂપિયા કેટલા લખવાના છે? તો કે કુલ ઘાલખાદ અનામત કેટલી રાખવાની છે? 2500. જેમાંથી ઈ લોકો એટલે પેઢીએ પહેલેથી ઓલરેડી કેટલી રાખેલી છે? 1000. તો હવે માત્ર આ વર્ષે આપણે કેટલો વધારો કરવાનો થાય ઘાલખાદ અનામતમાં? તો કે 1500 રૂપિયા. એટલે પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઘાલખાદ અનામતની રકમ 2500 નહીં પણ કેટલી આવશે? 1500 જ આવશે. ફરી એકવાર આ રકમ કેમ આવી સમજવું હોય તો 2500 કુલ ઘાલખાદ અનામત રાખવાની છે એવી જોગવાઈ કરવાની. હવાલા નંબર 5 માં ચર્ચા કરી તો કે આ જૂના પાકા સરવૈયામાં કેટલી ઘાલખાદ અનામત પડેલી છે? તો કે 1000 ઘાલખાદ અનામત ઈ લોકોએ રાખેલી છે, એટલે આપણે એટલી ઓછી રાખવી પડે. માનો કે આ હવાલો એમ કીધો હોત કે ઘાલખાદ અનામત 2500 રાખવાની છે અને પાકા સરવૈયામાં એક પણ ઘાલખાદ અનામત ન આપેલી હોત તો આપણે અહીં 2500 રૂપિયા રાખી દે. શું કામ? આ વર્ષે જ આપણે બધી ઘાલખાદ અનામતની જોગવાઈ કરવાની છે, એટલે અહીં 1000 પહેલેથી હતી એટલે 1000 રૂપિયા બાદ થયા. આગળ બીજી અસર તો કે આની અસર પાકા સરવૈયામાં આવે. પણ પાકા સરવૈયામાં જુઓ, દેવાદારો જે આપેલા છે ને, દેવાદારો એ કેટલાના હતા? તો કે ઇનર કોલમ આપ્યા છે જો 25000 રૂપિયા. તો આ એક વસ્તુ છે ને આપણે સમજવા માટે થોડી અટપટી છે, એટલે સમજવા માટે ઇનર કોલમમાં લખીએ તો કે માઇનસ ઘાલખાદ અનામત. હવે તમારું મગજ એમ ચાલતું હશે સર 1500 રૂપિયા રાખ્યા ને એટલે 1500 બાદ કરી નાખી. પણ જોજો, સારા વિદ્યાર્થીથી ફેંકાઈ જાય છે. અહીં તો કેટલા રૂપિયા દેવા જોઈએ? 2500. તો તમને આ બેઠા પ્રશ્ન પૂછતા છો સર કેમ? પણ એ મને અહીંયા સંભળાઈ જાય છે. અરે હવાલા નંબર 5 માં શું કીધું હતું કે ઘાલખાદ અનામત કુલ 2500 રૂપિયાની રાખવાની છે, એટલે અહીં તો 2500 રૂપિયા જ બાદ થાય. કયા સંદર્ભમાં? 1000 ઈ લોકોએ પહેલેથી રાખેલા હતા, 1500 ની જોગવાઈ આપણે આ વર્ષે ચાલુ વર્ષે કરી, એટલે કુલ ઘાલખાદ અનામત થઈ 2500. એટલે 25000 માંથી 2500 બાદ કરતા રકમ કેટલી વધશે? તો કે 22500. ચાલો આગળ વધીએ. હવાલા નંબર 6, લેણદારોમાંથી 3000 ના લેણદારોને હવે નાણાં ચૂકવવાના નથી. આવું ખરેખર મને કોઈ કહેતું જ નથી. જેટલા લોકો મારી પાસે માગે છે ને બધાય માગે જ છે. કોઈ એમ નથી કહેતું સાહેબ તમારે આટલા રૂપિયા નથી દેવા, પણ મારે તો દેવા જ પડશે, ક્યાં જાય, ઓછીના લીધા છે. એટલે આપણે દાખલામાં આગળ વધીએ તો લેણદારને 3000 હવે નથી દેવાના, તો આ ફાયદો કહેવાય કે નુકસાન કહેવાય? ફાયદો. પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુએ શબ્દ લખશું આપણે લેણદાર ખાતે કેટલા નથી દેવાના લેણદારને? 3000. બીજું લેણદાર છે એ ક્યાં આવશે? તો કે લેણદારી આપણું દેવું છે એટલે મૂડી દેવા બાજુએ દર્શાવાશે. પણ વિદ્યાર્થી મિત્ર, મૂડી દેવા બાજુ છે ને જો કોઈ સૌથી પહેલી વિગત હોય ને તો ઈ હોય છે ભાગીદારોની મૂડી. અને જો રકમ તમારી પાસે હોય, હજી પડી હોય તો નજર મારો જોઈ, એમાં ચાલુ ખાતા પણ આપેલા હતા. એટલે શરૂઆતની જે 7-8 લીટી છે એ મૂડીના ફોર્મેટ માટે છે ને આપણે છોડી દેવી જોઈએ. એના પછી જે લખવું એ લખી શકીએ. મૂડીનું ફોર્મેટ એ લખી શકો, ખાલી રૂપિયા બાકી રાખવાના. પણ એના કરતાં બેટર વસ્તુ એ છે 7-8 લીટી છોડી અને એની નીચે આપણે લખીએ મૂડી દેવા બાજુએ લેણદારો. 3000 નથી દેવાના, પણ કુલ કેટલા દેવાના એ તો જુઓ. લેણદારો આપેલા હતા 40000 ના,
40,000 માંથી 3,000 ને નથી દેવાના તો 37,000 ના તો દેવાદારોને આપણે નાણાં ચૂકવવાના જ છે. એ આપણું દેવું છે, મૂડી દેવા બાજુ. આગળ હવાલા નંબર 7, છેલ્લા હવાલા ઉપર જાય છે. જોજો શું કહે છે. બેંક લોન પર છેલ્લા 3 માસનું વ્યાજ ચૂકવવાનું બાકી છે. રકમ તો કાંઈ આમાં આપી નથી, પણ આમાં આ લોકોએ શું કર્યું, આપણી બુદ્ધિ છે ને એને ચેક કરી છે. તો હવે એક કામ કરો, પાકા સરવેમાં જુઓ તો બેંક લોન કેટલી હતી, તો કે જુઓ બિન ચાલુ દેવામાં આપેલી હતી 12% બેંક લોન 30,000 રૂપિયા. હવે કઈ રીતે વ્યાજ ગણાશે, શબ્દ જોજો. પેલા તો 30,000 રકમ છે અને 12% છે. પેલા એક કામ કરો, કેલ્ક્યુલેટર હાથમાં, 30,000 ના 12% કરના એટલે આવે કેટલા, 30,000 ના 12% એટલે 12 36, 3600 રૂપિયા આવે. તો કે હા, આ કેનું વ્યાજ આવ્યું, આખા વર્ષનું વ્યાજ આવ્યું. 30,000 ના 12% એટલે 3600 રૂપિયા, આખા એક વર્ષનું વ્યાજ થયું. પણ આપણે તો 3 માસનું વ્યાજ જોઈએ છે, તો એ ગણતરી કેમ કરશું, તો કે જુઓ 3600 છે એ આખા વર્ષનું હોય એટલે 12 મહિનાનું હોય. તો આપણે એમાંથી 3 મહિનાનું ગણવું હોય તો કે 3600 ગુણ્યા 3 ભાગ્યા 12. ફરીથી નો સમજાણું કેવી રીતના, 30,000 ના 12% કર્યા એટલે 3600 આખા એક વર્ષનું વ્યાજ છે. આપણે એક વર્ષનું ચૂકવવાનું બાકી નથી, 3 જ માસનું ચૂકવવાનું બાકી છે. એટલે 3 માસનું વ્યાજ ગોતી. કઈ રીતે, 3600 એને ગુણ્યા 3 ભાગ્યા 12, પ્લસ ઓર માઇનસ ગુણાકાર ભાગાકાર કરીને જવાબ કયો કેટલો આવે, 900 રૂપિયા. બરાબર છે, 300 રૂપિયા એક મહિનાનું વ્યાજ થાય. 3600 ભાગ્યા 12 કરી એટલે 12 3600, 3 મહિના એટલે 300 ગુણ્યા 3, 900 રૂપિયા વ્યાજ ચૂકવવાનું બાકી છે. પુનઃ મૂલ્યાંકન ખાતામાં કઈ બાજુ અસર અપાય, ચૂકવવાનું બાકી વ્યાજ છે. તો ખર્ચ છે એટલે ઉધાર બાજુએ, તો ઉધાર બાજુ આપણે લખીએ ચૂકવવા બાકી લોન વ્યાજ ખાતે રકમ, તો કે 900 રૂપિયા. કોઈને ના સમજાણું હોય તો કેવી રીતે આવે છે, તો કે 30,000 છે એના સૌથી પહેલા 12% કરવાના, એક વસ્તુ મળી જાય. પછી તો કે 3600 રૂપિયા જે વ્યાજ મળ્યું એને ગુણ્યા 3/12 કરવાનું. બરાબર, એટલે 3600 રૂપિયા વ્યાજ આની ગણતરી કરવાથી મળે અને એમાં 3 મહિનાનું વ્યાજ આ રીતે ગણી શકાય. બીજું, આની બીજી અસર આપણે આપવાની છે, તો કે પાકા સરવૈયામાં આપવાની થાય. તો ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ એ આપણા માટે શું ગણાય, લેણું કે દેવું, દેવું ગણાય. તો બીજી અસર ક્યાં આપવાની, પુનઃ મૂલ્યાંકન ખાતામાંથી પછી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુએ ચૂકવવા બાકી લોન વ્યાજ. ચાલો ક્લિયર વાત. રૂપિયા કેટલા લખશું અહીંયા, 900. હવે તો કે આપને એમ થાય સર દાખલો પૂરો, હાલો ખાતા બંધ કરી દઈ. પણ વિદ્યાર્થી મિત્ર, હવાલા જે તમને આપેલા છે એ તો પૂરા થઈ ગયા, સાચી વાત. હવે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરવું હોય તો થઈ શકે, પણ પાકું સરવૈયું નજર મારો તો ઘણી બધી એન્ટ્રી બાકી છે જેમાં. તો સૌથી પહેલા એક કામ કરીએ, પુનઃ મૂલ્યાંકન ખાતામાં હવે કોઈ એન્ટ્રી આવવાની નથી, એટલે ખાતું છે એ આપણે બંધ કરી દઈએ. શું પરિણામ આવે છે એ આપણે જોઈએ. તો કે તમારી પાસે કેલ્સીની જો હાથમાં હોય, બરાબર, તો ગણતરી કરી અને જવાબ જોઈ કેવી રીતના શું આવે છે એમ ટોટલ મારીએ છીએ. કઈ સાઈડનો ટોટલ વધશે, 10 ને 3 13 ને 15 18 19 19,000 જેવી રકમ આ બાજુ, 25 ને 3 28,000 રકમ આ બાજુ. તો જમા બાજુનો સરવાળો વધે છે, બરાબર. તો જમા બાજુનો સરવાળો જો વધતો હોય તો જમા બાજુનો સરવાળો પહેલા જમા બાજુએ મૂક્યા, રકમ કેટલી આવે છે, 28,000 રૂપિયા, એને ઉધાર બાજુએ લઈ આવે. હવે તો કે 28,000 માંથી આ 901 1502 5,003 10,004 અને 3,005 રકમ એક બાદ કરતા હોય, પછી જે જવાબ મળે એ રકમ આપણે અહીંયા લખીએ, જેને આપણે નામ આપી શકશું કે આ નફો ભાગીદારો વચ્ચે આપણે વહેંચવાનો છે. એટલે ભાગીદારોના ચાલુ ખાતે શબ્દ શું કામ આવે છે આપણે જોઈએ. આને નફો કહી શકીએ. જે ત્રણેય ભાગીદારો વચ્ચે વેચાય, ભાગીદારોના નામ શું હતા, ટેક્સ્ટ બુકમાં આપેલા છે. હા, મંજુ, પ્રભા અને મીના. આગળ જોઈએ શું કહે છે.
મંજુ, પ્રભા, મીના. મેં ખાલી ફોર્મેટ બનાવી રાખ્યું છે, જવાબ તો તમે ગણતા હતા. કેટલા આવે છે પ્લસ ઓર માઇનસ કરતા? ફાઇનલ ને? ઓકે, જવાબ 7600. હવે આ 7600 નફો મળ્યો. અહીંયા શબ્દ મેં લખ્યો છે ચાલુ ખાતે. વિદ્યાર્થી મિત્ર, આ વસ્તુ ખાસ યાદ રાખજો, આપણે આ રકમ ભાગીદારોના મૂડી ખાતે લઈ જતા હોય છે, પણ જ્યારે દાખલામાં ચાલુ ખાતા આપેલા હોય ત્યારે ભાગીદારને મળતો નફો કે નુકસાન ચાલુ ખાતે જ લઈ જવો પડે. હવે આને જૂના પ્રમાણમાં વહેંચવાનો થશે. તો વિદ્યાર્થી મિત્ર, આપણી પાસે રકમ છે જ, ગણતરી કરીએ અને જૂના પ્રમાણમાં વેચી આપો તો રકમ કેટલી કેટલી આવે છે ગણતરી કરતા જાઓ. જૂનું પ્રમાણ કેટલું હતું? રકમમાં ઉપર આપેલું છે એ કેટલું છે? 5:3:2. રકમ વેચીએ તો પેલા ભાગીદારને 3800. એ કેવી રીતે? 7600 ગુણ્યા 5/10 જૂના પ્રમાણમાં વેચાય છે. પેલાને આ બીજાની ગણતરી કરીને રકમ 2280 અને ત્રીજા ભાગીદાર માટેની ગણતરી જવાબ 1520. કેવી રીતે ગણવું એ તો હવે આપણને પ્રમાણમાં વેચતા આવડતું જશે. હવે તો કે આ ગણતરી પૂર્ણ થયા બાદ સીધું પાકા સરવૈયામાં વહી જવાનું નથી. શા માટે? તો કે જુઓ, રકમનું જે પાકું સરવૈયું છે, રકમનું પાકું સરવૈયું બરાબર, એની અંદર અમુક વિગતો છે ને બાકી છે. દાખલા તરીકે મૂડી દેવા સાઈડ શરૂ કરીએ. પહેલો પોઈન્ટ શું છે? મૂડી. આ સ્થિર મૂડી છે એટલે તમે ડાયરેક્ટ અહીંયા મૂડી હેડિંગ કરી અને અંદરના જે નામ આપેલા છે મંજુ, પ્રભા અને મીના, એ ત્રણે ત્રણ રકમ સીધી લખી શકશો. આ સ્થિર મૂડી છે એટલે રકમ હતી 1,50,000, પછી 40,000, 30,000, જેનો ટોટલ એ લોકો આપેલો છે 2,20,000 રૂપિયા. અહીં લખી નાખવાના. પછી આપેલા છે ચાલુ ખાતા, જેને આપણે અહીંયા હેડિંગ કરી શકીએ. હવે આની અંદર શું નામ આપેલા હોય આ જોઈને, બીજા થોડા હોય કોઈ. મંજુ, પ્રભા અને મીના. હવે આ રકમ સીધી નહીં લખાય. શું કામ? તો કે અહીં જે રકમ આપેલી છે એની મૂડી છે, એમાં આ જે નફો છે એ પ્લસ થશે. મતલબ મંજુની મૂડી રકમમાં ટેક્સ્ટબુકમાં કેટલી છે? તો કે 10,000. એમાં આ 3,800 નફો પ્લસ કરવાનો એટલે એની હવે મૂડી ગણાશે 10,800. પછી બીજા ભાગીદારની મૂડી હતી 20,000 અને 2,280 એમાં પ્લસ કરવાના એટલે 22,280. એ રકમ પ્લસ થઈ જશે. અને ત્રીજા ભાગીદારની રકમ હતી 9,000 અને એમાં 1,520 પ્લસ કરતા 10,520 આ રકમ આવશે. હવે તમારી પાસે જે આ રકમ છે બરાબર, એનો ટોટલ આઉટરમાં આપણે મૂકી દઈએ તો એ રકમ આવશે 46,600. એનો મતલબ આ રકમ છે એનો આપણે ટોટલ કરીને આઉટરમાં મૂકી દીધું. હવે રકમ છે ને એમાં જુઓ કોઈ વિગત રહી તો નથી જતી ને. દાખલા તરીકે પછી બેંક લોન જુઓ આપણે ક્યાંય લખી જ નથી, તો આ ઘટતી વિગતો છે એ લખવી પડે. એટલે અહીં દર્શાવી આપણે બેંક લોન કેટલા હજારની હતી? 30,000ની. આગળ લેણદારો જો અહીં એકવાર આવી ગયા, બીજી વાર ઉપાડી નહીં લઈ લેવાનો. આગળ અને છેલ્લો પોઈન્ટ છે દેવી ઊંડી. જુઓ આ બાકી છે તો આપણી રકમ પણ અહીંયા લખવી પડે. દેવી ઊંડી છે 10,000. સાઈડ પૂરી. સામેની સાઈડ નજર મારી લઈ, ન્યાય કાંઈ રહી નથી જતું ને. પહેલો પોઈન્ટ તો કે જમીન મકાન આવી ગયું. બીજો પોઈન્ટ યંત્ર આવી ગયા છે. ત્રીજો પોઈન્ટ ફર્નિચર એ પણ છે. રોકાણો જુઓ કોઈ વિગત આ બાકી રહી ગઈ વિગત એટલે રોકાણો આપણે અહીં દર્શાવવા પડે. તો રોકાણોની કિંમત રકમમાં આપેલી છે 50,000. બેઠે બેઠી અહીંયા દર્શાવી દેવાની. આનો અર્થ એ થાય કે આ મિલકતો કે દેવામાં કોઈ કાંઈ ફેરફાર થતો નથી. આગળ સ્ટોક આવી ગયો છે. પછી દેવાદારો એનું ફોર્મેટ આવી ગયું. લેડી હુંડી અને રોકડ સિલક બંને રકમ બાકી છે. જો તો એ બંને રકમ આપણે અહીંયા દર્શાવવી પડે. લેણી ઊંડી છે 5,000ની
અને રોકડ સિલક છે 40,000 રૂપિયા. ચાલો વિદ્યાર્થી મિત્ર, હવે કોઈ એટલે કોઈ રકમ છે એ બાકી રહેતી નથી. હવે કેલ્સી તમારી પાસે છે, બંને સાઈડનો ટોટલ છે એ એક સરખો થવો છે. ટ્રાય કરો જોઈ થાય છે કે નહીં. એમ ગણતરી પરફેક્ટ છે બરાબર, તો મારા મત પ્રમાણે જવાબ તો આવવો જ જોઈએ. જોઈ શું થાય એમ. ફટાફટ ટોટલ મારીએ છીએ બરાબર. બે સાઈડનો ટોટલ કેટલા થાય છે? ઓકે, 3,44,500. સરખું ગણજો બરાબર આવે છે કે નહીં એમ. આ સાઈડે જોવો જોઈએ આવે છે એમ. ઓકે હાલો, 3,44,500. આ બંને બાજુ જો સરવાળો એક સરખો આવી જતો હોય તો આપણો દાખલો સાચો છે. વિદ્યાર્થી મિત્રો, તમને એવું લાગતું હશે કે ભાઈ આટલી બધી માથાકૂટ વાળું કામ, પણ એક વાતની હું ચોખવટ કરતો. આ જે દાખલો છે એ આ ચેપ્ટરમાંથી નથી પૂછાતો, 5 અને 6 માં આવશે. આ એની બેઝિક વસ્તુ હતી બરાબર. ન્યા આવા આપણે ખાલી 4 જ ખાતા તૈયાર કરવાના થશે, પણ એની સામે માર્ક 8 મળવાના છે બરાબર. એટલે મોટા દાખલાઓ છે એટલે એનું પ્રમાણ મોટું હશે, એ વાત એ ફાઇનલ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો છે બરાબર, 1-2 વાર ટ્રાય કરી અને ગણજો, સમજજો. ન સમજાય તો તમે મને પૂછી શકો છો. આ પ્રકરણ નંબર 4 અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું ત્યારે નવું ચેપ્ટર સ્ટાર્ટ.